સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ અમુક જગ્યાએ પડે તો અમુક જગ્યાએ તડકો હોય છે। આ વર્ષે વરસાદની આ બદલતી પરિસ્થિતિમાં કયા પરિબળો જવાબદાર છે અને વરસાદ શા માટે આવી રીતે કાં તો એક સાથે અથવા બંધ રહે છે, તેની પાછળનું શું કારણ હોઈ શકે તે વાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાત ધીમંત વગાસિયાએ જણાવી હતી। દક્ષિણ ગુજરાતના ભાગ એટલે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની વધારે પડતી તીવ્રતા જોવા મળી હતી, જ્યારે આ સિવાયના જિલ્લાઓમાં એટલે કે ઉત્તર સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં વરસાદ ખૂબ ઓછો જોવા મળ્યો હતો। તેનું મુખ્ય કારણ એ છે કે તે સમયે શિયર ઝોન એક્ટિવ હતું। આ સમય દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવાનું દબાણ એટલે કે ડિપ્રેશન જોવા મળ્યું હતું। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું હતું અને તેની ગતિ મંદ હતી। તેના કારણે 2 થી 3 દિવસ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે છે। તેનું કારણ એ છે કે વરસાદી વાતાવરણ જે કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલું હતું। ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। જે જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોય તે જગ્યાએ વરસાદની સ્થિતિ વધુ જોવા મળે છે। વધુ પડતું આ દબાણ સર્જાતા વરસાદ એક સાથે ખાબકતો હોય છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આ પેટર્ન બદલાય છે। આબોહવા પરિવર્તન થાય છે અને આ પરિવર્તનને લીધે જે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ છે તેમાં આ સ્થિતિ જોવા મળે છે। 1901 બાદ જુલાઈ મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું। ભારત હવામાન વિભાગ દ્વારા 1 ઓગસ્ટના દિવસે તાપમાનને લઈને એક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં હાલમાં જુલાઈ મહિનામાં 1901 બાદ પ્રથમ વખત સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું। તે નોર્થ અને નોર્થ ઈસ્ટના વિસ્તારો છે, તેમાં આ પરિસ્થિતિ જોવા મળે છે। આ પ્રકારની પરિસ્થિતિને લીધે વરસાદનું પ્રમાણ અનિયમિત થઈ અને માત્ર સીમિત વિસ્તારમાં જોવા મળે છે। વરસાદની અનિયમિતતા પાછળ આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગમાં થતા ફેરફારો મુખ્ય જવાબદાર છે। નમસ્કાર, આપણે જોઈએ છીએ કે વરસાદનું પ્રમાણ છે એ વિસ્તારની સાથે અલગ હોતું હોય છે। છેલ્લા દિવસોમાં આપણે જોયું કે જે વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં પણ જોવામાં આવે તો સાઉથ સૌરાષ્ટ્રમાં વરસાદ જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં વધારે જોવા મળ્યું। જો એમાં જિલ્લાઓની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા અને જામનગરની વાત કરીએ તો આ જિલ્લાઓમાં વરસાદની પ્રમાણ વધારે જોવા મળ્યું। જ્યારે નોર્થ સૌરાષ્ટ્ર એટલે કે ઉત્તર સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ બધા જિલ્લાઓમાં છે વરસાદનું પ્રમાણ છે એ આની સાપેક્ષમાં ઓછું જોવા મળ્યું। તો એની પાછળ જોઈએ તો એક એ સમયે શિયર ઝોન એક્ટિવ હતો કે સક્રિય હતો, તો એને લઈ અને જે ડિપ્રેશન છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે આ સાઉથ સૌરાષ્ટ્ર રિજિયનમાં છવાયેલું હતું અને એની જે ગતિ હતી એ મંદ હતી। તો એના કારણે જે 2 થી 3 દિવસ સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે સાઉથ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં જોવા મળ્યું। તો એને લઈને આ જિલ્લાઓમાં વધારે વરસાદનું પ્રમાણ આપને જોવા મળેલું છે અને ત્યારબાદ ફરીથી આપણે અત્યારે જોઈએ કે અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ છે એ ઓછી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આપને વધારે જોવા મળે છે। તો આની પાછળ પણ જે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ જોવા મળે છે એ ઓફશોર ટ્રફ જે કેરલાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી હતી, તો એને અનુસંધાને ત્યાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ કે ઉત્તર ગુજરાતમાં હમણાં છેલ્લે જ્યારે વરસાદ જોવા મળ્યો તો એ સમયે જે શિયર ઝોન હતો એ આપણાથી ઉપર 25 ડિગ્રી નોર્થ ઉપર સ્થિત હતો અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે બનેલું હતું એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર બનેલું હતું। તો એને લઈ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વધારે વરસાદનું પ્રમાણ જોવા મળેલું છે। તો આમ આપણે કહીએ તો જ્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું હશે
તો એવા જે વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ છે એ બીજા વિસ્તારો કરતાં આપને વધારે જોવા મળી શકશે. જે ચોક્કસથી જે રીતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરીએ કે આબોહવા પરિવર્તન થાય છે, તો આબોહવા પરિવર્તનને કારણે જે ગ્લોબલ વોર્મિંગ એટલે કે તાપમાન આપને દિવસે ને દિવસે વધારે જોવા મળે છે. ને આ મંથની વાત કરીએ તો આજે જે 1 ઓગસ્ટના ભારત હવામાન વિભાગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી, તો એમાં પણ જણાવવામાં આવેલું છે કે જે મિનિમમ અને મેક્સિમમ ટેમ્પરેચર છે એ 1901 બાદ આપને જુલાઈ મહિનામાં વધારેમાં વધારે જોવા મળ્યું છે. અને એ વિસ્તારની જો વાત કરીએ તો જે નોર્થ અને નોર્થ ઇસ્ટ એટલે કે આપણા જે ઉત્તર અને ઉત્તર પૂર્વના જે પણ ભાગો છે, તો આ ભાગોમાં મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર આ બંને ટેમ્પરેચર છે એ 1901 બાદ આ જુલાઈ મહિના માટે આપણે વધારે જોવા મળેલા છે. તો એ ને લઈ અને જે સિસ્ટમો પણ બને છે અને જે વરસાદનું પ્રમાણ છે એ અનિયમિત થઈ અને માત્ર સીમિત વિસ્તારમાં આઇસોલેટેડ જેને આપણે પોકેટ કહીએ છીએ કે 1-2 વિસ્તારો જ એવા હોય છે કે જ્યાં વરસાદ સ્થિર થઈ જાય છે અને એક ધારો આપણે વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યાં 8 ઇંચ 10 ઇંચ અથવા તો 12 ઇંચ વરસાદ છે એ આપને ઓછા સમયમાં મળવા પામે છે. તો એને કારણે જે પૂર જેવી પરિસ્થિતિઓ છે એ સર્જાવાનું કારણ જો જોઈએ તો જે આબોહવા પરિવર્તનના થયું અને જે તાપમાનમાં વધારો થયો છે, તો એના કારણે જે અનિયમિતતા આવી છે, તો એના હિસાબે આ બધી વસ્તુઓ આપને જોવા મળી શકે છે.